આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. નડિયાદ મહાનગરપાલિકાની રચના બાદ કમિશનર G.H. સોલંકીએ જિલ્લા કલેક્ટર અને નડિયાદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં 897.17 કરોડનું મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું, જેમાં નડિયાદ નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે સૌથી વધુ રકમ ફાળવવામાં આવી છે. સ્વચ્છતાના કામો, પાણીનો નિકાલ, પર્યાવરણ અને આરોગ્યને લગતા કામો અને અર્બન લાઇવલીહુડને પણ પ્રાધાન્ય અપાયું છે. 1 જાન્યુઆરી 2025થી 31મી માર્ચ 2026 સુધી ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર જૂના દરે મિલકતવેરાની વસૂલાત કરવામાં આવશે. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર G.H. સોલંકીએ પ્રથમ બજેટ પ્રવચનમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી સાથે નડિયાદ શહેરના ગૌરવવંતા મહાપુરુષોને યાદ કરી તેમની વહીવટી અને રાજકીય કુનેહને બિરદાવી હતી. આરોગ્ય વિષયક બાબતે નવા 2 અર્બન હેલ્થ સેન્ટર, 4 યોગા અને વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે માહિતી કચેરી મારફતે વર્ષમાં એકવાર આરોગ્ય તપાસણી કરાવવામાં આવશે. નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિરે 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી કરાઈ અને ભક્તોએ જય મહારાજના નાદ સાથે આ પ્રસાદરૂપી સાકર અને કોપરાને ઝીલી સંતરામ મંદિર નડિયાદમાં પરંપરાગત રીતે મહાસુદ પૂનમની ઉજવણી કરી હતી. ખેડા જિલ્લામાં કઠલાલ તથા કપડવંજમાં આવેલ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના એકમોના ખાદ્ય નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સબસ્ટાન્ડર્ડ થયેલ ખાદ્ય ચીજવસ્તુઓના એકમોમાં સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. શ્રી સંતરામ સમાધિ સ્થાન દ્વારા શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ પ્રસંગે તથા બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજને સમાધિના 20 વર્ષ પૂર્ણ થયાના અવસરે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 6, 7 અને 8મી ફેબ્રુઆરીએ કરાયું હતું, જેનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા સંતરામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાયો હતો. ત્યારબાદ સૌએ કથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશ્વ જળપ્લાવિત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિયેજ ખાતે કરાઈ હતી અને 3જો સારસ ક્રેન ફેસ્ટિવલ ઉજવાયો હતો. શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ પરિયેજ જળપ્લાવિત ક્ષેત્ર સ્થળે વિવિધ પ્રવૃત્તિઓ થકી ઉજવણીમાં જોડાયા હતા. માતરના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવયુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલના વરદ હસ્તે તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. પ્રાસંગિક ઉદબોધન કરતા તેમણે આ ઇમારતને સરદાર પટેલને સમર્પિત કરતા જણાવ્યું કે દેશના લોહ પુરુષ અને વ્યાવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ એવા નડિયાદની ભૂમિ ઉપર જિલ્લા અને સત્ર કોર્ટની ઇમારતનું લોકાર્પણ કરવું ખૂબ જ સૌભાગ્યનો અવસર છે. આ સાથે તેમણે આ ઇમારતના લોકાર્પણને ગુજરાત ન્યાયતંત્રની સીમાચિહ્ન ઘટના ગણાવી હતી. જિલ્લાના વકીલોને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે રાજ્યની નગરપાલિકાઓમાં વકીલગણ માટે સુવિધાયુક્ત આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવી તે હંમેશા તેમનું સ્વપ્ન રહ્યું છે, જેને આજે નજર સમક્ષ સાકાર થઈ રહ્યું છે. વધુમાં શ્રી સુનીતા અગ્રવાલે જણાવ્યું કે જિલ્લાનું ન્યાયપાલિકા સમગ્ર દેશના ન્યાયતંત્ર માટે કરોડરજ્જુ તરીકે કામ કરે છે, ત્યારે આ ઇમારતની ઉચ્ચ ગુણવત્તા, આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ અને ક્રાફ્ટમેનશીપના કારણે બીજા જિલ્લાઓની કોર્ટ માટે ઉત્તમ ઉદાહરણ તરીકે પ્રસ્થાપિત થશે. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.